બનાસકાંઠા સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત મૂકબધિર વિદ્યાર્થીઓ માટે પાલનપુર ખાતે 100 મીટર અને 200 મીટર દોડની રમત યોજાઈ હતી કે જેમાં મોટી સંખ્યામાં મૂકબધિર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। બનાસકાંઠા જિલ્લામાં આવેલી મૂકબધિર શાળાઓ તેમજ જુદી જુદી શાળાઓ સહિત અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત 100 મીટર અને 200 મીટર દોડમાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો। આ રમત પાલનપુર રમતગમત ગ્રાઉન્ડમાં સવારે 9 કલાકે શરૂ કરવામાં આવી હતી અને દિવસ દરમિયાન આ રમત યોજાઈ હતી કે જેમાં મોટી સંખ્યામાં મૂકબધિર વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને વિજેતા થયેલા ઉમેદવારો તાલુકા કક્ષાએથી વિજેતા થઈ જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ વિજેતા થઈ રાજ્ય કક્ષા સુધી રમતમાં ભાગ લેવા માટે પહોંચશે। આજે રમતગમત સંકુલ પાલનપુર મુકામે બનાસકાંઠાનો મૂકબધિર બાળકોનો ખેલ મહાકુંભ જિલ્લા લેવલનો હતો। એ જિલ્લા લેવલના ખેલ મહાકુંભની પાલનપુરની લોકલ શાળાઓ તથા મૂકબધિર શાળાના પ્લેયરો ઉપરાંત ક્લસ્ટરમાંથી જે જિલ્લા પ્રાથમિક શાળાઓ છે એના મૂકબધિર બાળકો એણે આ 100 મીટર અને 200 મીટરમાં ભાગ લીધો હતો। સવારે અમારે 9 વાગ્યાથી રમતો ચાલુ થઈ હતી। 2 રમત હતી જિલ્લા લેવલની, 100 મીટર અને 200 મીટર। તો 200 મીટર અને 100 મીટર બંને રમતની અંદર બધા મૂકબધિર પ્લેયરોએ હોંશે હોંશે ભાગ લીધો અને ખૂબ સારું પરફોર્મન્સ દેખાડ્યું અને ખૂબ જ સરસ છોકરાઓને મજા આવી અને એને જે સ્પેશિયલ ખેલ મહાકુંભ હતો એમાં બધા બાળકો ભાગ લઈ અને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો છે। મારું નામ કંચનબેન પંડ્યા, મમતા મંદિરની અંદર હું સ્પેશિયલ એજ્યુકેટર તરીકે કામ કરું છું અને આ બાળકોને સ્પોર્ટનું કરાવું છું।